નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવવાની છું પોટલી ઢોકળી, જે નાના અને મોટા બધાને ભાવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે। તેના માટે મેં 1 વાટકી તુવેરની દાળ લીધેલી છે। એને 3-4 પાણી ધોઈ અને કુકરમાં બાફવા મૂકવાની છે। તો તેના માટે મેં અડધી ચમચી હળદર લઈ અને પહેલાં પાણી ગરમ કરીશ। જો એનો ઉભરો આવે છે એ લઈ લઈશું કે એનાથી એસિડિટી અને ગેસ થતો નથી। તેને બાફવા મૂકી અને એક બાજુ હું જે લોટ બાંધવાનો છે તેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે 2 વાટકી। એમાં અજમો, હળદર, પછી એમાં મરચું, પછી ધાણા જીરું, એમાં મીઠું, તેલ, આ બધું આપણે મિક્સ કરી અને લોટની કડક બાંધવાની છે। તે જે ભાખરીનો લોટ બાંધીએ ને એ ટાઈપનો આપણે લોટ બાંધવાનો, કે જે ઢીલો પણ ના હોય અને કડક પણ ના હોય। તો જો આ ટાઈપનો મેં લોટ બાંધી દીધેલો છે। હવે એને તે ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે જે પોટલી બનાવવાની છે તેનો મસાલો કરીશું। 2 બટાકા બાફી દીધેલા છે, તેમાં વઘાર કરીશું। 2 ચમચી તેલ, તેમાં જીરું, હિંગ અને લીમડાના મેં ઝીણા ઝીણા પાન સમારેલા હતા, 2 લીલા મરચાં, 2 ડુંગળી ઝીણી સમારેલી હતી, તે બધું નાખી અને મિક્સ કરીશું। તેમાં પણ મસાલો કરીશું। અડધી ચમચી હળદર, ધાણા જીરું, અડધી ચમચી સ્વાદ મુજબ મીઠું નાખેલું છે, બધાને મિક્સ કરી નાખીશું। હવે જે બાફેલા બટાકા હતા ને તેને મિક્સ કરી નાખીશું। હવે તેમાં આપણે મસાલામાં ખાંડ ઉમેરીશું અડધી ચમચી, અને ગરમ મસાલો પણ થોડુંક નાખેલું છે, બધાને મિક્સ કરી નાખીશું। અને તેમાં લીલા ધાણા નાખી અને મસાલો ઠંડો કરવા માટે મેં ડીશમાં કાઢી નાખેલું છે। હવે આપણે તેને પોટલી બનાવવા માટે નાના ગોળ નાના વડા બનાવી દઈશું। અને હવે જે લોટ બાંધેલો છે તેના ગુલ્લા કરી મોટી વણી દઈશું, આપણે ભાખરી જેવું, જો આ પ્રમાણે। અને એની થિકનેસ એવી રાખવાની કે પતલી પણ નહીં ને જાડું પણ નહીં। હવે એક વાસણ લઈશું કે એનાથી નાની નાની પૂરીનું સરસ ગોળ શેપ પડે, તો તેના માટે મેં ગ્લાસ લીધેલો છે। જો આ રીતે પૂરી વણી કાઢી છે। હવે તેની પર પાણી લગાવ્યું છે કે જે આપણે અંદર ગુલ્લું મૂકીએ, વડું મૂકીએ ને એ સરસ રીતે 2 સાઈડથી ચોંટી જાય ને આપણી પોટલી છે ને ખુલી નહીં જાય દાળમાં પાણીમાં ઉકળે ને ત્યારે। તો મેં સરસ મજાની નાની નાની પોટલી બનાવી છે। આ રીતે તમે દબાવીને બનાવશો ને તો ખુલશે પણ નહીં અને પોટલીનો શેપ સરસ આકાર એનો બની જશે। વચ્ચેથી દબાવી દેવાની, ઉપરથી થોડી ખોલી દઈશું તો સરસ રીતે ચડી પણ જશે। બધી પોટલી બનીને તૈયાર છે। આપણી દાળ પણ બફાઈ ગઈ છે સરસ। હવે દાળનો વઘાર કરી નાખીશું। 2 ચમચી તેલ લીધું, તેમાં રાઈ, જીરું, મસાલા નાખ્યા છે કે જે તમાલપત્ર, સૂકા મરચાં, પછી મીઠા લીમડાના પાન। હવે જે દાળનું પાણી હતું તેમાં નાખી દઈશું। હવે તેના મસાલા કરીશું। મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। આ મેં અથાણાનો મસાલો નાખ્યો છે કે ટેસ્ટમાં સરસ લાગે છે। પછી ટેસ્ટ પ્રમાણે ગોળ પણ લઈશું, તો કોઈના ઘરમાં મીઠી પણ ખાય છે દાળ। તો દાળનું પાણી ઉકળી ગયું છે। જો આ પોટલી આપણે એક એક કરીને મૂકી દીધી છે। આ વચ્ચે જોઈએ છે કે પાણી ગરમ હોય છે તો પોટલી આ રીતે ઉપર આવી જાય કે સરસ રીતે ચડી પણ જાય છે। 15-20 મિનિટ સુધી ચડવા દઈશું। થઈ ગઈ છે આપણી પોટલી। તો લીંબુ નાખ્યું અને મેં લીલા ધાણા સમારી, અને જો આપણી પોટલી ઢોકળી તૈયાર છે। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આ ચેનલ જરૂરથી જોજો।